ગેરકાયદેસર રહેનારા કોઈ હોય તો એમને અધિકારી ઉપર આપણે શું પગલાં લીધા? તમે એમ કીધું કે 29 પકડાણા, આપણે એની જવાબદારી તો હોય ને સાહેબ. એ જે 39 છે ને એ કેવા છે, ભાડુઆત છે સાહેબ. અને આ ગેરકાયદેસર કેને કહી શકાય? સર બે ભાડુઆત જુદા, હાલો ગેરકાયદેસર કેને કહી સર શકાય? બે વસ્તુઓ છે. માલિકીનું લાગેલું હોય તો ભાડુઆત કહેવાય. ગેરકાયદેસર એટલે શું? એની શું આપની વ્યાખ્યા કહેવાય? સર બે વસ્તુઓ છે. એક તો આપણે ફાળવ્યા હોય અને એમાં ભાડુમાં રહેતા હોય, અને બીજા આપણે ફાળવ્યા ન હોય અને બિનઅધિકૃત કબજો કરે. સાહેબ, જે ફાળવ્યા આવાસ હોય એમાં જો ભાડુઆત કરી હોય તો હા પાડો, ન કરી હોય તો કમિશનરશ્રીને રજૂઆત કરીને આગળનું થશે. સર ફિલ્ડ ટીમના નોડલ અધિકારીની જવાબદારી છે. હા, બસ એટલું કેમ. જી સર. એની માટે આપણે કઈ પગલાં લીધા કે ડાયરીમાં નોંધ કરી એવું કંઈ કર્યું? અને વિવિધ સ્લમ વિસ્તારના લાભાર્થીઓ માટેના 528 આવાસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિવિધ કેટેગરીના આવાસોની વેઇટિંગ યાદી ઓપરેટ કરી છેલ્લા એક ગેરકાયદેસર રીતે રહેતો હોય, ભાડા તો જો ઓલો એમાં તમે એમ કીધું કે આપણે એફઆરઆઈ કરી શકીએ. સાહેબ, ભાડામાં મેં એફઆઈઆર નથી કરી. ભાડામાં જે આપણા ખાલી આવાસો છે આરએમસી હા, એમાં કરી ગયા હોય. જી સર. ફિલ્ડ માટે 2 જ કર્મચારીઓ છે સર. એક એક્સ આવાસ સર્વિસમેન છે. વિભાગમાં કુલ કેટલા કર્મચારીઓ કુલ 15 કઈ પોસ્ટમાં કામ કરે છે? આમાં કેટલા? સર કુલ 15 કર્મચારીઓ છે, જેમાંથી 2 કર્મચારીઓ ફિલ્ડ ટીમમાં છે. ફિલ્ડ ટીમમાં જાય છે તેને ખબર હોય છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે, આપણે એની માટે કઈ એક્શન લઈએ છીએ? સર આપણે નિયમિત ચેકિંગ કરે છે ને રિપોર્ટ ચેકિંગ કરે છે. સાહેબ એ ભૂલી જાવ, તમે ચેકિંગ તો કરો જ છો. પકડાઈ ગયા પછી એમાં રહીએ છે, અત્યારે તમારે બેઠા હો તો 5 પકડી દો. અધિકારી માટે શું કાર્યવાહી કરો છો? સર આપણે એમને તરત ખાલી કરી, જો ખાલી ન કરે ખાલી તમે, હું એમ પૂછું છું કે અધિકારી માટે હું એની જવાબદારી ફિક્સ તો થાય કે ન થાય? ઓફિસરો એમ કે અત્યારે દે છે, હું કેટલા હોવા જરૂરી છે? સર એમ તો એક સર્વિસમેન કેટલા હાજર થયા છે? સર એમ તો 5 હોવા જરૂરી છે. એક હાજર અત્યારે એક છે આપણી પાસે. એક છે. એ આપણે વધારી શકીએ લોકો. ચાલે છે. અને આપણે અત્યારે જે જરૂરી લાગે છે સંકલિત કરીને પૂછી લો એક સાથે, અને પછી એમની માહિતીમાં કોઈ દોષ હોય બીજા પ્રશ્ન લેવો એટલે મારું કામ પૂરું કરું. સભ્યશ્રીનો પ્રશ્ન નંબર 2, ટાઉન પ્લાનિંગ શાખાની કુલ સ્ટાફની વિગતો કામગીરી સાથે આપી. ફિલ્ડ સ્ટાફમાં કુલ કેટલા અધિકારીઓ બનાવી છે એ બધો વિષય જુદા. એ તમને સંપૂર્ણ માહિતી સાથેનો જે કંઈ સુધારા વધારા છે એ આપના સૂચન મુજબ જરૂરી લાગશે એ કરશે, પણ આપણી કાયદાકીય મર્યાદા છે ને 2 પ્રશ્ન નીચે તો સર એ તો આપણે સભ્યશ્રી એવું કહે છે કે આપણે અધિકારીની કોઈ જવાબદારી ફિક્સ કરી છે, કાંઈ ગેરકાયદેસર કૃત્ય થાય તો કરી હોય તો આ